અને બોલ જીવનો શીરો ખવડાવો પુત્રને પુત્રી વિયાણી જોવા શીરો એ ભગવાન શાંતિથી ખા. આ પુત્રની સેવા કરો એ કોમમાં આવશે. એક નાય 10 જણની હોજવાન થઈને માં હંગાત થઈને ભાઈ જો આ કૂતરા છે. ઉભી રહે આલુ. હા ઉભી રહે લે ખા લે. જો આ 10 જણની હોજવાન ને બચ્ચા જો એના 9 બચ્ચા આયા. અત્યારે તો મોણન ઘરમાં બધે બે હોય ઘણા થઈ ગયા. ભગવાને આને વાળો ભરી હોજવાન આલી. જો આ ખવડાયેલું એનું પૂન છે. ખા ભગવાન કહેવત નહીં કે આ પુનઃ હંગાટ આવશે. આ બાજુ પેલા ને દે કે બાપડા સુગડી નાખવા. ભગવાને કેટલા બધી હોજવણ આલી છે. તારે આવું એને ટેકો કાઢ્યા તે કહેવત નહીં કે ખાય. તારે મોણાને સેવા કરતા પુત્રોની સેવા કરો. પુત્રોની સેવા મોટું ફળ છે. જીવનમાં આગળ વધવું હોય ને તો આ જીવોને નાખો ને જીવન ખવડાવો. આ જીવન ખવડાવશું ને એ જ આપણું પુણ્ય છે. બીજું મોટું મહત્વ કોઈ નહીં. ખાઓ ખા કાળી ખા કાળી ખા ધરાઈ રે. હે જો આઈની હોજવણ જો કેટલી હા ભગવાને આલ્યા હે જીવરાજો. માનવતાને તો માનવતા ભૂલી ગયા. અત્યારે કરજુગ છે. કરજુગમાં તમે સેવા કરો આજ ફળ ને આજ આપણો ભગવાન આમાંથી જ મેળવશે. જો હવે ઉતાર તારે હે જો આ 9 ને 10 જણની હોજવણ છે કે 9 ની છે. જોજો 9 અલા મનતે ભૂખાન તરસ્યા બાપરા ભગવાને ઉતરી પડ્યા હ મારા બાપા ધણી. 10 જણની હોજવણ થઈ 10 જણની હોજવણ થઈ.